સમાચાર મળી રહ્યા છે ઝઘડિયાથી સરકારની મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત બની રહેલા રસ્તાઓમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનો કોંગ્રેસે કર્યો આક્ષેપ। ભરૂચ જિલ્લાના ટ્રાયબલ બેલ્ટ પર આવેલ વાલિયા, ઝઘડિયા અને નેત્રંગ તાલુકામાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવાતા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત અનેક રસ્તાઓનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે। જિલ્લા પંચાયત દ્વારા નિર્માણ થઈ રહેલા રસ્તાઓના કામમાં હવે ભ્રષ્ટાચારના આક્ષેપ થઈ રહ્યા છે। કોંગ્રેસી અગ્રણી શેરખાન પઠાણે જણાવ્યું હતું કે વાલિયા તાલુકાના ભમાડિયા નજીક રસ્તામાં મેટલિંગ વગર રસ્તો બનાવી દેવાયો છે। સાથે આ ઉપરાંત સ્લેબ ડ્રેનના કામમાં પણ ખાયકી થઈ હોવાનો આરોપ મુકાયો છે। ટ્રાયબલ બેલ્ટના અંતરિયાળ રસ્તાઓના કામમાં ભ્રષ્ટાચાર ન અટકે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ નીરજ પંડ્યા, ન્યૂઝ ટુડે। ભરૂચ જિલ્લામાં જિલ્લા પંચાયત હસ્તકના રોડ, ડામરના રોડ હોય, સીસી રસ્તા હોય કે સ્લેબ ડ્રેન, પાઇપ નાળાઓના કામ હાલમાં સરકારની કરોડો રૂપિયાની ગ્રાન્ટ દ્વારા કરવામાં આવી રહ્યા છે। હાલમાં જ ઝઘડિયાના ધારાસભ્યશ્રીએ ખાતમુહૂર્ત કરેલા છે આ કામોના। ત્યારે મારી મીડિયાના માધ્યમથી આજે અમે લોકો નેત્રંગ તાલુકાના જે કામો ચાલી રહેલા છે, હજુ કેટલા કામો શરૂ કર્યા નથી ને કેટલાક પૂર્ણ થઈ ગયા છે, પણ તમને મારે નાયબ કાર્યપાલક ઇજનેર અને આ સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે આ રસ્તાઓની અંદર લાખોની કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહેલો છે। આની અંદર અગાઉ પણ વાલિયા તાલુકાની અંદર કોઈ એવા કામો છે, અમારી પાસે એના વિડીયો, એની ડિટેલ પણ છે, તેની અંદર આ કચેરી દ્વારા બિલ લખી દેવામાં આવેલા છે, એની અંદર કામ પણ અધૂરા કરેલા છે। નીચે મેટલિંગ કરવાનું હોય છે, કરવામાં નથી આવેલો અને એનું પેમેન્ટ ચૂકવવામાં આવેલું છે। એવા ઘણા બધા રસ્તાઓ હાલમાં ચાલી રહેલા છે। હમણાં અમે લોકો ધોલેખામથી ઢેબાર ને ઢેબારથી કાકરપાડાનો જે રસ્તો છે એની ઉપર અમે લોકો આવ્યા છે ને આખા નેત્રંગ તાલુકાના તમામ રસ્તાઓના કામ ચાલી રહેલા છે, પણ 100% તમામ રસ્તાઓની ઉપર 100% ભ્રષ્ટાચાર થઈ રહેલો છે। કામોમાં ખૂબ મોટા પ્રમાણે ગેરરીતિ થઈ રહેલી છે। ત્યારે મારી નમ્ર વિનંતી છે કે જ્યાં સુધી આ કામોની ઉપર એની કાર્યવાહી, એની તપાસ ન થાય ત્યાં સુધી બિલ પણ ચૂકવવામાં ન આવે ને જે કામો હમણાં કરવામાં નથી આવ્યા તેને તાત્કાલિક ધોરણે શરૂ કરાવવામાં આવે। બ્રિજોની અંદર, સ્લેબ ડ્રેનની અંદર પણ ખૂબ મોટા પ્રમાણમાં એકદમ હલકી કક્ષાની રેતી જે પણા ટાઈપ છે તે વાપરવામાં આવે છે। નેત્રંગ તાલુકામાં કોન્ટ્રાક્ટરો કેવી ચોટલિયા હોય, દાયમા કન્સ્ટ્રક્શન હોય, એમજી જૈન હોય, સતીશ ચોટલિયા કે અનિલ સાપરિયા, આવા ઘણા, અનિલભાઈ કરીને બ્રહ્માણીવાળા, આવા ઘણા બધા કોન્ટ્રાક્ટરો આ નેત્રંગ તાલુકાની અંદર કામ કરી રહેલા છે। મારી તમામ લોકોને વિનંતી છે, જો જરાક પણ ગેરરીતિ કરી તો તમારી ઉપર કાયદેસરની કાર્યવાહી કરીને કેસ કરીશું। अरविंद शर्मा जी के साथ हमारे मुख्यमंत्री जी को, आदरणीय राज्यपाल जी को, उत्तर प्रदेश सरकार की ओर से, हमारे मुख्यमंत्री की ओर से, आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी की ओर से और उनके माध्यम से पूरे गुजरात ये निमंत्रण देने का अवसर हम सबको मिला। निश्चित रूप से ये प्रधानमंत्री के पंचमंत्र हैं, उनमें विरासत पर गर्व, तो निश्चित रूप से उनका स्नान हमारे लिए, हमारे प्रदेश के लिए, हमारे देश के लिए एक बड़ी विरासत है और विरासत को सजोने का काम है, उसको रंग भरने का काम, उसको आधुनिक भारत के साथ जोड़ करके पुरानी विरासत को सजोने का काम हमारे मुख्यमंत्री लगातार कर रहे हैं। उनका परिश्रम, उनका प्रण, लगातार प्रत्येक व्यक्ति स्नान के लिए आए, महाकुंभ के अंदर देश विदेश के लोग आए, गुजरात के लोग आए और उन सबकी कैसे शानदार व्यवस्था हो सके, इसके लिए सरकार पूरे ताकत के साथ उस काम में लगी है, संकल्प के साथ लगी है और निश्चित रूप से हम सब के लिए। और ये महत्वपूर्ण बात ये भी है कि भगवान विश्वनाथ जी का मंदिर बनकर के तैयार है, अयोध्या जी का मंदिर बनकर के तैयार है और बिल्कुल एकदम पास लगभग 200 किलोमीटर की रेंज में ये सारे मंदिर तैयार हैं और पूरे देश भर के लोग, दुनिया भर के जो आएंगे, अयोध्या जी के दर्शन, वाराणसी के दर्शन, प्रयागराज में स्नान, और निश्चित रूप से हम सब के लिए एक बड़ी उपलब्धि होगी। और ऐसी शानदार तैयारी सभी तीर्थयात्रियों के लिए है कि उनको आकर आनंद लगेगा, उनको आकर अच्छा लगेगा और अपनी सांस्कृतिक विरासत से जुड़ने का, उसको जानने का, उनका महत्व कैसा है, उनका दर्शन कैसा होता है, जो साधु होते हैं, नागा साधु होते हैं,
उनको दर्शन करने का उनका स्नान कैसा होता है, कैसी परंपराएं हैं, कैसी हमारी विरासत है और कैसी हमारी पौराणिक परंपराएं हैं, इन सबका दर्शन करने का अवसर मिलेगा। मैं आपके माध्यम से सब आमंत्रित करता हूँ, हम सब लोग उनका स्वागत करेंगे।